5 એવા શાકભાજી જે ડાયાબિટીક પેશન્ટ્સ માટે ખૂબ ફાયદાકારક છે અને આમાંનું એક તમારે ડેઈલી ખાવું જ જોઈએ. સૌથી પહેલું છે તુરિયા. તુરિયામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, ફાઇબર્સનું પ્રમાણ વધારે હોય છે અને કાર્બ્સનું પ્રમાણ ઓછું હોય છે. એટલે એ પેટને લાંબા સમય સુધી ભરેલું પણ રાખે છે. ફાઇબર્સના કારણે શુગર સ્પાઇક પણ ઘટે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. બીજું છે કારેલા. કારેલામાં કેરેન્ટીન અને પોલીપેપ્ટાઇડ બી નામના બાયોએક્ટિવ્સ હોય છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરવામાં થોડી ઘણી હેલ્પ કરે છે. પરંતુ હા, કારેલાનું જ્યુસ કે શાક એ ડાયાબિટીસની દવાનો કોઈ વિકલ્પ નથી, એ મદદ જરૂર કરી શકે. ત્રીજું છે ભીંડો. ભીંડામાં જે ચિકાશ રહેલી હોય ને એને સોલ્યુએબલ ફાઇબર્સ કહેવાય, જે શુગર સ્પાઇકને ઘટાડવામાં મદદરૂપ કરે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે. ચોથું છે પરવળ. પરવળમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે બોડીનો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. અને જો તમને લાંબા ટાઈમથી શુગર હોય તો બોડીનો ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધેલો જ હોય છે, તો પરવળ ખાવાથી એ વસ્તુમાં પણ ફાયદો મળે છે. અને પાંચમું છે ટિંડોળા. ટિંડોળામાં પણ ઓછી માત્રામાં કાર્બ્સ હોય છે. ઉપરાંત અમુક એવા સંશોધનો પણ થયા છે કે ટિંડોળાને કારણે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં હેલ્પ મળે છે. પરંતુ હા, એક વાત યાદ રાખજો, આમાંનું કોઈ એક શાકભાજી તમારા ડાયાબિટીસ માટે જાદુઈ કામ નહીં કરે. એના માટે તમારે ઓવરઓલ લાઇફસ્ટાઇલ સુધારવી પડશે, તમારું પાચન સુધારવું પડશે અને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી પડશે. તો હવે જલ્દીથી આ રીલ સ્કીપ થાય એ પહેલા અમારા પેજને ફોલો કરી દો જેથી તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે.